લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે વડાપ્રધાનના આવાસ બહાર ધરણા પ્રદર્શન કર્યા વિરોધ નોંધાવ્યો અને પોલીસે તેમની અટકાયત કરી લીધી। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ગુજરાતભરમાં તેને લઈને વિરોધ પ્રદર્શન થયું। આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો દિલ્હીમાં પેપર લીકનો જે મામલો નીટની સામે આવ્યો હતો તેને લઈને હવે દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને જે રીતે યુવાનો પોતાના હક અધિકાર માટે ત્યાં એકત્ર થયા હતા અને તેમને જે લાઠીઓ વરસાવવામાં આવી, તેમના પર જે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, તેના કારણે હાલ પોલીસ સામે જે પ્રદર્શનકારીઓ છે તેમનો આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે યુવાનોના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ બહાર પ્રથમ વખત વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ત્યાં દિલ્હી પોલીસ પહોંચે છે ને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની અટકાયત કરીને લઈ જવામાં આવે છે। આ બાબતે રાહુલ ગાંધીએ શું કહ્યું પહેલા તે સાંભળો। This morning I went and met the Speaker of the Lok Sabha and I said to him that it was important that we be allowed to debate what happened to the students the day before. The Speaker said he needed to take permission from the government, but it was very clear to us in the hours after that there was no interest in the government of having a debate. तो हमने डिसीजन लिया कि हम प्राइम मिनिस्टर के घर के सामने जाके धरना करें और जो स्टूडेंट्स की इशू है, जो देश के लिए सबसे जरूरी इशू है और जो उनके खिलाफ किया गया है, वो हम नेशनल अटेंशन में लाएं और प्राइम मिनिस्टर का घर के सामने जाके करें। Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions. And there's absolutely nothing wrong with asking these questions. Students की मांगे हैं, पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा कि स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए। फाइनली पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है, देश का सबसे बड़ा इशू है, इस पे कल लोकसभा में, राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें। मेरा मोदी जी से एक सजेशन है, एज एलओपी, कल जो हुआ, जो आपकी सरकार ने, आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए। आप सब ने हमारा समर्थन किया। सारे लोग जो स्टूडेंट्स की इशू के लिए लड़ रहे हैं, एक साथ लड़ रहे हैं, मैं आप सबका दिल से धन्यवाद करता हूं। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। જે રીતે હાલ તાનાશાહી જેવું વર્તન થઈ રહ્યું હોય તે પ્રકારના આક્ષેપો તેમણે કર્યા છે, વડાપ્રધાન પર આકરા પ્રહાર કર્યા છે। જે રીતે યુવાનો પર અત્યાચાર થઈ રહ્યા છે, લાઠીઓ વરસાવવામાં આવી રહી છે અને જે હક અધિકાર માટે યુવાનો રસ્તા પર ઉતરી રહ્યા છે, ત્યારે પોલીસ તેમને ડિટેઇન કરી રહી છે। તેને લઈને કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ને વડાપ્રધાન અને જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે તેમના રાજીનામાની પણ હવે માંગ ઉઠતી દેખાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।